નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ। એવી જ રીતે ગુજરાતમાં જે ભરતી કૌભાંડ થાય છે તે કૌભાંડ પાસે ન પહોંચે પોલીસ ત્યાં પહોંચે યુવરાજસિંહ જાડેજા એવું હવે કહેવું પડે છે, કારણ કે જે કોઈ બી ભરતી કૌભાંડ થયા છે તેને ઉજાગર કર્યા છે યુવરાજસિંહ જાડેજાએ। ત્યારે આજે વધુ એક ભરતી કૌભાંડ ઉજાગર કર્યું છે યુવરાજસિંહ જાડેજાએ। ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ જે કૌભાંડ છે તેની પરથી પર્દાફાશ કર્યો હતો। ત્યારે આપણે યુવરાજસિંહ જાડેજા પાસેથી જ જાણીશું આ સમગ્ર મામલો શું હતો। યુવરાજસિંહ, પહેલા તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે તમે ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને જે સમગ્ર પર્દાફાશ કર્યો કૌભાંડ પરથી, તો એ કયો મુદ્દો હતો, કઈ ભરતી હતી અને શું હતો સમગ્ર મામલો? ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો જે સરકારી ભરતીઓ થાય છે તે તમામ સરકારી ભરતીઓ પૈસા વગર થતી નથી એ વાસ્તવિકતા છે। ગુજરાત રાજ્ય સરકારમાં એસસી અને એસટીના જે ઉમેદવારો છે અથવા તો તેના જે બાળકો છે, બાળકોને ભણાવવા માટે જે તે જગ્યાઓએ અને જે તે વિસ્તારોમાં જે તે સમાજને આગળ લઈ જવા માટે આશ્રમ શાળાઓ બનાવવામાં આવતી હોય છે અને આ આશ્રમ શાળાઓમાં વિદ્યા સહાયક અને શિક્ષક સહાયકની ભરતીઓ થતી હોય છે। શિક્ષણ સહાયકમાં 9-10માં જે ભરતીઓ થાય એ શિક્ષણ સહાયક અને 1 થી 8માં જે ભરતીઓ થાય એ વિદ્યા સહાયક, અને આ મોટાભાગની જે ભરતીઓ હોય છે કાયમી હોય છે। ભલે ગ્રાન્ટીનેટ કોલેજમાં ગ્રાન્ટીનેટ સ્કૂલોમાં થતી હોય, શાળાઓમાં થતી હોય, પરંતુ છતાં પણ એને કાયમી ભરતી તરીકે જ કહેવામાં આવતી હોય છે। અને આજે એ જ પ્રકારે અમારી સામે જે બાબતો સામે આવી, વિદ્યાર્થીઓ જે હતા, જે ઉમેદવારો હતા, એ ઉમેદવારોની જે પ્રમાણિકતા અને ઈમાનદારીથી જે આ બાબતો સામે આવી એ બાબતો આજે મેં ઉજાગર કરી છે કે આશ્રમ શાળાની અંદર જે વિદ્યા સહાયક અને જ્ઞાન સહાયક તરીકે જે ભરતીઓ થઈ રહી છે એમાં ગુબાચારી ચાલી રહ્યો છે, એમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, એમાં કૌભાંડ ચાલી રહ્યા છે અને તેના આધાર પુરાવા સાથે જે ઉમેદવાર છે એ ઉમેદવાર પાસે 25 લાખ રૂપિયાની માંગણી કરી રહી છે। એ પ્રકારના ઓડિયો પણ અમે આજે એવિડન્સ તરીકે આપ્યા છે અને તેમાં એ ડીલ જે ફાઇનલ થાય છે એમાં 23 લાખ રૂપિયા સુધી એ ડીલ ફાઇનલ કરવામાં આવે છે। અને પછી જે ઘટનાક્રમ જોવા જઈએ તો આજે જે ઉમેદવારોને લેવાના છે, માની લો કે પહેલો નંબર આપનો છે, બીજો નંબર મારો છે, ત્રીજો નંબર ત્રીજાનો છે, ચોથો એ રીતે નંબર છે। આજે તમારે માર્કની દ્રષ્ટિએ 75 છે, મારે 74 છે, અહીંયા 73 છે, અહીંયા 72 છે, આ પ્રકારના માર્ક છે। હવે મારે ગમે એમ કરીને એક જ જગ્યાએ હોય તો મારે ગમે એ રીતે આ 73 વાળાને લેવું હોય તો હું કઈ રીતે લઉં? એટલે આ જે 2 જણા છે એ 2 જણા એના માટે નડતર રૂપ હોય છે, એટલે સંચાલક માટે એ નડતર રૂપ હોય છે। એટલે સંચાલક જે છે એને ડરાવે છે, ધમકાવે છે કે ભાઈ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે આવતા નહીં અને જો તમે આવશો તો પછી જોવા જેવી થશે, અને એ પ્રકારની ધાક ધમકીઓ એ ઉમેદવારોને આપવામાં આવતી હતી। અને આ જે ધાક ધમકીઓ આપવામાં આવતી હતી એ પણ આપણી પાસે કોલ રેકોર્ડિંગમાં ઉપલબ્ધ છે। જે મહિલા ઉમેદવાર હતા એ નવસારીના હતા, એ બીજા વ્યારાના ઉમેદવાર હતા, જેના ઘરે જઈ અને આશ્રમ શાળાના જે સંચાલકો છે, જે પ્રિન્સિપલ છે અને એની સાથે જે સ્કૂલનો સ્ટાફ છે એના મિલીભગતથી આ કૌભાંડ ચલાવવામાં આવતું હતું। અને જે ઉમેદવારને લેવાનો હતો, જેનું મેરિટ ખૂબ ઓછું હતું પરંતુ એનાથી ઉચ્ચ મેરિટવાળા ઉમેદવારો એ આગળ હતા, જે ઉમેદવારો આગળ હતા એના ઘરે જઈને ઉમેદવારોને ધમકાવ્યા છે અને એને કઈ પ્રકારે ધમકાવી અને એને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવવા નથી દીધા। એટલે જે ખરેખર હકદાર હતો, જે લાયક હતો, આજે એને નોકરી મળી જ નથી। આજે જેને ઓછું મેરિટ છે, જે લાયક નથી, જે ગેરલાયક છે, એવા વ્યક્તિઓને આજે નોકરી આપવા માગે છે। એટલે આ કૌભાંડને ઉજાગર કરવું એમને જરૂરી લાગ્યું। તમામ આધાર પુરાવા સાથે આજે અમે 5 ઓડિયો રેકોર્ડિંગ આધાર પુરાવા સાથે આપ્યા છે। જે પૈસાની ડીલ થઈ એ પણ અમે મૂક્યું છે। જે ઉમેદવારોને ગચકાવવામાં આવ્યા છે, જે ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા છે, એ તમામ ઓડિયો રેકોર્ડિંગના માધ્યમથી આજે અમે એ કહી શકાય ગુજરાતના શિક્ષણ વિભાગની આંખ ખોલવા માટે, શિક્ષણ મંત્રીની આંખ ખોલવા માટે અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની આંખ ખોલવા માટે એ અમે મૂક્યા છે। એ તમે કોને આપ્યા છે જે બધા પુરાવા છે? ખાસ કરીને અમે સૌપ્રથમ જે બાબતો હોય છે એ જે તે સત્તાધિકારીઓ જે હોય છે એને આપતા હોઈએ છીએ। આજથી અમને જ્યારે આ બાબતની જાણ થઈ, જ્યારે પહેલો ઓડિયો અમારી પાસે આવ્યો ત્યારે જે 12 તારીખ હતી એ 12 તારીખે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એ જિલ્લા શિક્ષણ અધિકારીને મેલ દ્વારા એ જાણ કરવામાં આવે છે, કેમ કે આખી જે ઘટના હતી એ દાહોદના સંજેલી ખાતેની હતી। આ સંજેલી ખાતે જે ભરતી બહાર પાડવામાં આવી હતી એ શિક્ષણ સહાયક અને એની સાથે સાથે વિદ્યા સહાયકની ભરતી બહાર પાડવામાં આવી હતી। આ પ્રકારની જે જાહેરાતો છે એ ન્યૂઝપેપરમાં આપવામાં આવતી હોય છે અને જોવા જઈએ તો આમાં કોઈ પણ જગ્યાએ પારદર્શિતા જે છે એ જળવાતી નથી, કેમ કે આ ઓફલાઈન પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવે છે અને ઓફલાઈન પરીક્ષા પદ્ધતિથી જ્યારે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે છે ત્યારે તેને ઉમેદવારોને ત્યાં રૂબરૂ જઈ અને ઉમેદવારી નોંધાવવાની હોય છે, અથવા તો બાય પોસ્ટ અથવા તો આરપીએડી કરી અને એ પોતાની ઉમેદવારી નોંધાવતા હોય છે।
તો ઘણી વખત એવું પણ બન્યું છે, આજે મારે જાણી જોઈને તમને લેવા જ નથી, તો તમારે એડ્રેસ જે આપ્યું હોય એ એડ્રેસમાં હું જાણી જોઈને ભૂલ કરું, જેથી કરીને તમને એ સહમતિ પત્ર મળે જ નહીં, એટલે ઉપરથી તમને ઓર્ડર આવે જ નહીં, એટલે તમે એમ થાય કે ભાઈ હું અત્યારે ડિસ્કોલિફાય થઈ હતી એટલે મને લીધી નહીં, કેમ કે એ લોકો ક્યાંય પણ ઓનલાઈન તો કોઈ પણ બાબત મૂકતા જ નથી કે ક્યાં મેરિટવાળાને લીધો, ક્યાં ઉમેદવારોની પસંદગી કર્યા, એવી કોઈ જાતની બાબત એ લોકો અત્યાર સુધી આશ્રમ શાળાઓમાં લેતા મૂકતા નથી, ઓફલાઈન પણ આવતી નથી એટલે ઓનલાઈન પણ આવતી નથી. એટલે એક સિસ્ટમેટિક સ્કેમ, સુનિયોજિત કાવતરું આ આશ્રમ શાળાઓમાં ચાલતું હતું. આજે અમે દાખલારૂપ એક માહિતી એ સરકારની સામે રાખી છે. દાહોદ જિલ્લામાં આ જે સંજેલી આવ્યું છે, દાહોદ જિલ્લાનો તાલુકો છે, સંજેલીમાં પણ એક પર્ટિક્યુલર વિસ્તાર છે, ત્યાં આશ્રમ શાળા આવેલી છે. ત્યાં આશ્રમ શાળાની જે ભરતી હતી એ અમે દાખલારૂપ સામે રાખી છે. વર્તમાનમાં 100 શિક્ષકોની ભરતી આ પ્રકારે એ કરવામાં આવી છે, એટલે 100 શિક્ષકોની ભરતી એ દાહોદ જિલ્લામાં થઈ છે. હવે કેટલી સાચી થઈ છે અને કેટલી ખોટી થઈ છે એની પાસે અમારી પાસે કોઈ માપદંડ નથી, અમે એને માપી પણ નથી શકતા. એટલે અમે સરકારને કીધું છે કે ભાઈ આ દાખલારૂપ અમે એક આપીએ છીએ. એટલે પછી ઘણી વખત સરકાર શું કરે કે ભાઈ છીંડે ચડ્યો ચોર, આ પકડાનો એટલે એને પકડીને એની ઉપર જે પણ એક્શન લેવાની છે એ લેશે. પણ જે લોકો ઓલરેડી આ રીતે ઘૂસી ગયા છે, જે લોકો ભૂતકાળમાં પણ આ રીતે ભરતીઓમાં કૌભાંડ કરીને લાગી ગયા છે, એ લોકોને દૂર કરવા જરૂરી છે. એટલે આમાં નિષ્પક્ષતાથી તપાસ થાય અને જે આ કહી શકાય કે ટ્રસ્ટ જે શાળા ચાલે છે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કેમ કે આના પ્રિન્સિપાલ અને આનું જે સંચાલક મંડળ છે એ સંચાલક મંડળ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પહેલાં તો આને પદ બરતરફ કરો અને પદ બરતરફ કર્યા બાદ આની ઉપર એફઆઈઆર નોંધો, કારણ કે એફઆઈઆર તો બને છે. એફઆઈઆર એટલા માટે બને છે કેમ કે એને જે તે ઉમેદવાર પાસે 25 લાખ રૂપિયા માંગ્યા છે, એનો બોલતો પુરાવો આપણી જોડે છે. એટલે આ બોલતો પુરાવો જે છે એ આપણી જોડે છે, તો એની ઉપર એ કાર્યવાહી થવી એટલી આવશ્યક છે. જે ઉમેદવાર પાસે આ રીતે પૈસાના માંગણા કરવામાં આવે છે એ તમામ લોકો પાસેના આધાર પુરાવાઓ છે, તો એ આધાર પુરાવાના આધારે એમાં યોગ્ય તપાસ થવી જોઈએ અને જે પણ લાયક છે, જે પણ હકદાર છે એ લોકોને નોકરી મળવી જોઈએ. એટલી જ વાત અમે આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મૂકી છે. આ એક દાખલો છે, પણ આવું ઘણી બધી જગ્યાએ ને ઘણી બધી અલગ અલગ આશ્રમ શાળાઓમાં આ બનતું આવ્યું છે. હવે બંધ થાય એવી અમારી અપીલ છે. તો તમારી પાસે જે પુરાવાઓ આવ્યા, આધાર પુરાવા જે તમે આજે પ્રેસ કોન્ફરન્સમાં બધાની સામે મૂક્યા, તો એ જે ઉમેદવારો પીડિત છે એ લોકોએ પોલીસનો સંપર્ક નથી કર્યો, પોલીસને કોઈ ફરિયાદ પહેલાં નહોતી કરી, એ લોકોએ પોલીસને આ પુરાવા નથી આપ્યા? ખાસ કરીને બેન આજે કેવું હોય છે કે બધાને પોતપોતાના સમાજમાં રહેવું હોય છે. સમાજમાં કહેવાય ને માન મોભુને મર્યાદાની જે વાત હોતી હોય છે, તો એ પોતાની ક્યાંક ને ક્યાંક મર્યાદાને જાળવવા અથવા તો ક્યાંક ને ક્યાંક સમાજમાં એનું નામ ખરાબ ન થાય અથવા તો સમાજમાં એ પ્રતિષ્ઠા જે હોય છે પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે, એટલા માટે આ લોકો બહાર નથી આવતા. પહેલાં વહેલા સમજવા જેવી વાત છે. બીજું કે આમાં જે જાગૃત વ્યક્તિ તરીકે જે બેનશ્રી છે, જેને ખરેખર ઓલરેડી મેરિટ થતું જ હતું, એવું જરા પણ નહોતું, કારણ કે મેરિટ સૌથી ટોપ ઉપર હતું. આજે એ વ્યક્તિ સામે આવે છે અને એ વ્યક્તિ જ્યારે સામે આવે છે ત્યારે આ બધા જ કૌભાંડનો પર્દાફાશ થાય છે, કેમ કે ઓલરેડી મેરિટમાં ઇન છે, છતાં પણ એને લેવા માટે એની પાસેથી પૈસાનું ઉઘરાણું કરવામાં આવે છે. તમે આજે વિચારો કે એક ત્યાં જે શાળા છે એ શાળામાં ખાનગી નોકરી કરી રહ્યા છે એક કહી શકાય કે એક વ્યક્તિ જે છે, નામ જાણું છું પણ ઓન કેમેરા બોલવું એટલું યોગ્ય નથી, એ વ્યક્તિ નોકરી કરી રહ્યા છે ખાનગી, એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરી રહ્યા છે. એને હવે કાયમી થવું છે. એટલે આ નોકરીમાં કાયમી થવા માટે એને જે ઉમેદવારો ખરેખર એની મેરિટ યાદીમાં લાઇનમાં હતા એ તમામ મેરિટ ઉમેદવારો જે હતા ને એનો સંપર્ક કર્યો, એના ઘરે ગયા, એને ટેલિફોનિક એને ગચકાવ્યા અને ધમકાવ્યા કે ભાઈ આવતા નહીં, તમે આવશો તો ભાઈ અમારે ઓલરેડી પૈસા દેવાના હતા, એમાંથી 35 લાખ રૂપિયાનો વહીવટ, એ ઓન રેકોર્ડ બોલે છે. હું તો એમ કહું છું કે નિર્ભય એ ઓડિયોને ચલાવે અને એ ઓડિયોમાં એ વ્યક્તિ સામેથી કહે છે કે ભાઈ 35 લાખ રૂપિયા દેવાના હતા, એમાંથી મારે 23 લાખ રૂપિયા દેવાઈ ગયા છે અને અમારો નંબર છે, જો તમે આવશો તો અમારો નંબર નહીં લાગે, એ પ્રકારની વાત એ ઓડિયોમાં કરી રહ્યા છે. અને એ વ્યક્તિ 35 લાખ રૂપિયા દઈને નોકરી મેળવી રહ્યા છે, એ નરી વાસ્તવિકતા છે. એટલે ઉમેદવારો જ્યાં સુધી બને ત્યાં સુધી એ મારો સંપર્ક કરતા હોય છે. કદાચ એને મારી પર શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે ભાઈ ભૂતકાળમાં એવા ખાટા અનુભવો એ વિદ્યાર્થીઓને પણ થયા છે અને મને ખુદને પણ થયા છે. અમારી પાસે બેન આધાર પુરાવા એટલા બધા પુખ્તા હતા કે આજે હું કદાચ બહુ આગો નથી જતો, 1 મહિના પહેલાંની જ તમને વાત કરું કે ભાઈ સાબરકાંઠામાં જે કહેવાય ને માર્કેટિંગ યાર્ડ અને જે ડેરીની બધું આવેલું છે તેમાં ભરતી થવા માટે 85 લાખ રૂપિયા જે અપાણું છે
એના પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે અને એના પિતાશ્રીની સુસાઇડ નોટ છે, સુસાઇડ નોટમાં નામ બધાના છે, FSLમાંથી રિપોર્ટ આવી ગયો છે, રિપોર્ટ પોઝિટિવ છે, છતાં પણ FIR નોંધાતી નથી. એટલે નરી વાસ્તવિકતા એ છે કે પોલીસ ઉપરનો જે ભરોસો એ વિદ્યાર્થીઓ, ઉમેદવારો, યુવાનોને કે નાગરિકોને જો હોવો જોઈએ એ નથી. કેમ? કારણ કે આવી બધી ઘટનાઓ જે છે, આજે ઘણી વખત તમે પણ જોયું હશે કે પોલીસ કાળા કાચમાં રખડે, પોતાના જ કાયદાનું એ ઉલ્લંઘન કરતી જોવા મળે. જ્યાં પણ જે પણ બાબતો જે સામે આવતી હોય છે તેમાં પોલીસ અત્યારે એક સંદિગ્ધ અવસ્થામાં જોવા મળતી હોય છે. એટલે લોકો પોલીસ પાસે એટલા માટે પણ ન જતા, એક તો સામાજિક છબી અને બીજું પોલીસ ઉપરનો અવિશ્વાસ. આ બંને વસ્તુ એ એના માટે જવાબદાર છે. હવે હું એવું માનું છું કે જવું જ જોઈએ, કાયદાની રૂએ બધા સમાન હોવો જોઈએ, પણ આ પોલીસ નથી માનતી, એ નરી વાસ્તવિકતા છે. પણ જે કૌભાંડો થાય છે એની પાછળ ક્યાંક ને ક્યાંક કોઈ મોટો હાથ કે મોટું માથું હોય તો જ આ વસ્તુ થઈ શકે. તો આ જે સમગ્ર ઘટના જે બની છે એમાં તમને લાગે છે કે કોઈ રાજકારણીનો કોઈ હાથ હોય એવું કશું સામે આવ્યું છે? એટલે ખાસ કરીને અત્યારે જે મેં આશ્રમ શાળાઓમાં જે બાબતોની તપાસ કરી તેમાં જે આશ્રમ શાળાના સંચાલક હતા અને પ્રિન્સિપાલ હતા, એની સાથે સાથે જોડાયેલો સ્કૂલનો સ્ટાફ જે હતો, એટલા વ્યક્તિઓ અમારી સામે આજે આવ્યા છે જેને આ શાળામાં નિમણૂક કરવા માટે જે બહાલી હોય એ બહાલી જિલ્લા શિક્ષણ અધિકારીમાંથી મેળવવાની હોય છે અને એ શિક્ષણ વિભાગ જ્યાં છેલ્લે સુધી પહોંચતો હોય, કુબેર ડિંડોર સાહેબ આમાં સંકળાયેલા હોય, તો ત્યાંથી લઈને આ તમામ પ્રક્રિયા ચાલતી હોય છે. હવે આ પ્રક્રિયાના ભાગરૂપે અમારી સામે જે આધાર પુરાવા આવ્યા છે એમાં કોઈ રાજકીય વર્ગનો ઉપયોગ કરવામાં આવેલો હોય એ હાલ પૂરતું દેખાતું નથી. એટલે એવું જરા પણ નથી કહેતો કે ભાઈ આમાં નથી થયું એટલે બીજામાં નહીં થયું હોય. હા, આમાં અમારે ક્યાંય રાજકીય વર્ગનો ઉલ્લેખ અત્યાર સુધી નથી આવ્યો. આજે જે મેં આખો સ્કેમ, જે કૌભાંડ છે જે ઉજાગર કર્યું તેમાં ક્યાંય રાજકીય વર્ગનો ઉલ્લેખ હજી સુધી અમારા સુધી નથી આવ્યો. આર્થિક વર્ગના જોરે આ ભરતીઓમાં નિમણૂક મેળવાય છે એ અમારી સામે આવ્યું છે, પણ રાજકીય વર્ગ નથી આવી. હા, એ બાબતો છે કે એક ઓડિયો જે છે 3 કે 4 નંબરનો ઓડિયો છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ અમારે જે પૈસા છે ને એ જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા પડે છે એવું એમાં કહેવામાં આવ્યું છે. તમે હમણાં જે વાત કરી સાબરકાંઠાની, આપણે અગાઉ એમનું પણ ઇન્ટરવ્યૂ કરી ચૂક્યા છે, તો અત્યારે પણ હજુ સુધી એમની FIR નથી નોંધાઈ. તો અત્યાર સુધી જેટલા બી કૌભાંડો બહાર યુવરાજસિંહ જાડેજા લાવે છે, પણ કૌભાંડો લાવ્યા પછી શું? પછી એની કોઈ અસર થાય છે? એનું કોઈ પરિણામ આવે છે? સૌપ્રથમ બિન સચિવાલય ક્લાર્કમાં જ્યારે યુવરાજસિંહ આ કૌભાંડ બહાર લાવ્યા ત્યારે એમાં FIR નોંધાણી છે, એમાં જે તે જગ્યાએ કાર્યવાહી થઈ છે, પરીક્ષા રદ પણ કરવામાં આવી છે. એ જ રીતે હેડ ક્લાર્કમાં પણ FIR નોંધાણી છે, હેડ ક્લાર્ક પણ રદ કરવામાં આવી છે. ઉર્જા વિભાગ કૌભાંડ જે બહાર લાવ્યા એમાં પણ FIR થઈ છે, એમાં પણ જે તે કાર્યવાહી થવાની હોય થઈ રહી છે. આ કાર્યવાહી થઈ રહી છે પણ કોના માટે? જે કૌભાંડીઓ છે, જે ભ્રષ્ટાચારીઓ છે એને બચાવવા માટેની કાર્યવાહી થઈ રહી છે. આ FIR એ દેખાવરૂપ છે કે આ દેખાડો છે કે ભાઈ અમે કંઈક કરી રહ્યા છીએ એ દેખાડવા માટે આ FIR નોંધવામાં આવી રહી છે. વાસ્તવિક રીતે પરીક્ષા રદ એ ક્યારેય વિકલ્પ નથી હોતો અને ક્યારેક સમાધાન નથી હોતું. આ વિકલ્પ કે સમાધાન નથી. અને વાસ્તવિક રીતે જોવા જઈએ તો આ બધા જ જે કૌભાંડો થઈ રહ્યા છે તેમાં સરકાર ધારે તો એક્શન લઈ શકે એટલી સક્ષમ છે, કારણ કે 156+5 છે. અત્યારે તો 156+5 છે છતાંય એક્શન લેવાતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક દાળમાં કંઈક કશુંક કાળું છે એ નરી વાસ્તવિકતા છે. અને આ લોકો દરેક વખતે કુંડળીમાં ગોળ ભાંગે છે એ નરી વાસ્તવિકતા છે. એટલા માટે કહું છું કારણ કે જે લોકો આમાં સંકળાયેલા છે, હાયરકીમાં જોવા જઈએ તો પ્રિન્સિપાલથી લઈ તાલુકા શિક્ષણ અધિકારીથી લઈ જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈ શિક્ષણ મંત્રી સુધીના જે અધિકારીઓ સંકળાયેલા છે, તો એ અધિકારીઓ સુધી ઉપર કેમ એક્શન લેવામાં નથી આવ્યા? ભૂતકાળમાં ઘણા બધા એવા દાખલાઓ બની ચૂક્યા છે. હા, ખાલી FIR થાય છે પણ પોતાના મળતિયાને બચાવવા માટે, પોતાના લાગવકીઓને પાટલા બાણેથી એ છટકબારી ઊભી કરી દેવા માટે આ વાસ્તવિક રીતે એની ઉપર FIRના નામે ડિંડક અને ઢોંગ થાય છે, બાકી કશું જ કાંઈ થતું નથી. અને વાસ્તવિક રૂપ અત્યારે જોવા જઈએ તો આ મુદ્દો જે છે ને, અને આશ્રમ શાળાનો જે ઉદ્દેશ્ય છે કે ભાઈ આદિવાસી વિસ્તાર અને આદિવાસી બાળકોને સક્ષમ કરવા માટે, એનામાં શિક્ષણ મળે એટલા માટે આ આશ્રમ શાળાઓ બનાવવામાં આવતી હોય છે અને આશ્રમ શાળાના માધ્યમથી એ બાળકોને મજબૂત કરવામાં આવતા હોય છે. હવે તમે વિચારો, જે આશ્રમ શાળામાં જે શિક્ષકોની ભરતી થાય છે એ જ ભ્રષ્ટાચારથી થતી હોય તો એમાં તમે પ્રામાણિકતા કે ઈમાનદારીની બાબતો એ તમે એની પાસે કઈ રીતે સમજી શકો કે ઈમાનદારી અને પ્રામાણિકતાના પાઠ એ આપણા બાળકોને ભણાવશે? જે ખુદ ભ્રષ્ટાચારથી એવો છે કોઈ દિવસ ઈમાનદારી અને પ્રામાણિકતાના પાઠ ભણાવી શકે ખરી? આ જે દર્શક મિત્રો છે એને વાત સમજાવવી જોઈએ કે ભાઈ જે ખુદ ભ્રષ્ટાચાર કરી અને શિક્ષક બની રહ્યો છે એ તમારા બાળકને શું ભણાવવાનું? પહેલાં તો આ જે પાયો છે, જે થડ છે, એ થડને સુધારવાની જરૂર છે. અને
આ બધા જ જગ્યાએ જે સડો થઈ ગયો છે એ સડો હવે બહાર અમે લાવી રહ્યા છીએ, પણ આ સડો સાફ કરવાનું અને આ દૂષણ સાફ કરવાની જવાબદારી એ જે તે નેતાઓની છે, જે તે રાજસત્તાઓ જેની પાસે છે એની છે. આજે જોવા જઈએ ને તો બેન કહેવાય ને કે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિમાં ભાંગ પીવાતી હોય છે અને ભાંગનો નશો જોઈને તો કદાચ 12 કલાક 15 કલાક અથવા તો 24 કલાક સુધી રહેતો હોય છે. પણ વર્તમાનમાં જે ભ્રષ્ટાચારીઓ છે ને અને જે લોકો છે એમાં ભ્રષ્ટાચારનો નશો એ અત્યારે આવી ગયો છે. અને આ ભ્રષ્ટાચારનો જે નશો છે ને એ સત્તાધીશો જે છે અત્યારે જેનામાં પણ અત્યારે ભ્રષ્ટાચારનો નશો છે એ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યો છે. એટલે આ ભ્રષ્ટાચારનો નશો છે ને એ બધાને બરબાદ કરી નાખશે, આખા સમાજને આ પતાવી દેશે. અને આ જ્યારે આપણે બહુ મોટી મોટી ફાકા ફોજદારી બણગા ફૂકીએ છીએ કે આપણે સમાજ નિર્માણ કરીશું, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરીશું, પણ સમાજ નિર્માણમાં વ્યક્તિ નિર્માણ તમે નથી કરી શકતા તો સમાજ નિર્માણ તમે શું ખાખ કરવાના? જે જગ્યાએ ભ્રષ્ટાચાર અત્યારે ખદખદી રહ્યો છે, જેમાં ભ્રષ્ટાચાર રૂપી દૂષણ એ દરેક જગ્યાએ લાગી ગયું છે, અને આ ભ્રષ્ટાચાર રૂપી જે દૂષણ જે દરેક જગ્યાએ લાગી રહ્યું છે તેમાં આજે મેં જે રીતે વાત કરી એમ કે આ નશો થઈ ગયો છે. આ સત્તાધીશો જેની પાસે પાવર છે, એ સત્તાધીશો, એ સંચાલકો, એ અધિકારીઓ આજે એ ભ્રષ્ટાચારનો નશો કરી રહ્યા છે અને દિવસે ને દિવસે આ નશો જે છે ને એ વધી રહ્યો છે. એટલે આ જે દૂષણો છે ને દૂર નથી થતા. આ દૂર થવા ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આ દૂષણો દૂર નહીં થાય, જ્યાં સુધી આ નશો નહીં ઉતરે ને ત્યાં સુધી એ તમામ જે નસલો છે ને એ નસલોને બરબાદ કરી નાખશે. જી બિલકુલ યુવરાજસિંહ, તમે અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા યુવરાજસિંહ જાડેજા, જે અવારનવાર વિદ્યાર્થીઓ માટે લડતા રહે છે, અવારનવાર જે ભરતીના જે કૌભાંડો છે તે જનતા સમક્ષ સામે મૂકતા રહે છે. પરંતુ આજે પણ તેઓ એક જે વિદ્યા સહાયકની ભરતી છે તેનું કૌભાંડ લઈને સામે આવ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું, એમના શબ્દોમાં કહીએ તો અધિકારીઓને જે ભ્રષ્ટાચારનો જે નશો ચડ્યો છે એ હવે ક્યારે ઉતરશે તે હવે જોવાનું રહ્યું. આ સમગ્ર રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.